મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. ચોમાસું 2026ને લઈને મિત્રો કેવું રહેશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. ઘણા બધા સંકેતો એવા મળી રહ્યા છે કે ચોમાસું 2026 નબળું રહી શકે છે, કારણ કે આ વર્ષે અલ નીનોની શક્યતા છે અને અલ નીનો હોય ત્યારે મિત્રો ખૂબ જ ભારે ગરમી પડતી હોય છે અને પવન છે જે ચોમાસું છે એ મિત્રો ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ દિશામાં જતું હોય છે અને તેની હિસાબે ખાસ કરીને વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે. અને ઘણા લોકો એમ કહી રહ્યા છે કે શરૂઆત સારી રહેશે, પછી દુષ્કાળ પણ જોવા મળી શકે, એટલે જોઈ એવો ટાઈમે વરસાદ પણ ન જોવા મળે. આ સિવાય અંબાલાલ પટેલે એ પણ આગાહી કરી છે કે એપ્રિલ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ જશે, મે મહિનામાં પણ વાવાઝોડા બની શકે છે, જૂન મહિનામાં વાવણી થઈ શકે છે. તો આજના વિડીયોમાં ખાસ કરીને આપણે ચોમાસું 2026 કેવું રહેશે તેને લઈને જ વાત કરવાના છે, જેથી તમને ક્લિયર મેપ પડી જશે. અત્યાર સુધી આપણે જોવા જઈએ તો ખાસ કરીને કચ્છ, કાતરા છે, હોળીનો પવન છે, આ સિવાય માવઠું પડ્યું છે, તેના આધારે મિત્રો આપણે આગળનું હવામાન કેવું રહેશે તેને લઈને વાત કરશું. તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો. હવે તમે જોઈ શકો છો મહા મહિનાનું માવઠું. મહા મહિનામાં થયેલા માવઠાની સ્થિતિ અને દિવસો સૂચવે છે કે આગામી વર્ષ મિત્રો સારું રહેશે. હોળીનો પવન પણ સારા સંકેત આપ્યા હતા, જોકે એટલા બધા સારા સંકેત છે હોળીના પવને નહોતા આપ્યા. કચ્છ કાતરાના આધારે પણ મિત્રો જોવામાં આવે છે. કચ્છ કાતરાની દ્રષ્ટિએ જોતા ચોમાસા દરમિયાન એકાદ બે મોટા ગેપ એટલે કે વરસાદની ખેંચ છે જોવા મળી શકે છે. આમ છતાં ચોમાસું છે મધ્યમથી સારું રહી શકે, એટલે કે બહુ વધારે વરસાદ નહીં પણ બહુ ઓછો વરસાદ નહીં તેવી પણ શક્યતા છે જોવા મળી રહી છે. મિત્રો આ સિવાય અલ નીનો પણ આવવાનો છે. અત્યારે સુપર અલ નીનો સક્રિય થવાથી આ વર્ષે ચોમાસું નબળી જશે તેવી અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે મિત્રો 2026 દરમિયાન અલ નીનો સક્રિય થવાની પૂરેપૂરી સંભાવના છે, પરંતુ તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. ભૂતકાળમાં પણ એવું બને છે કે અલ નીનો હોય ત્યારે મિત્રો ખાસ કરીને ભારત તરફ ચોમાસું છે એટલે કે ભેજવાળા પવનો ઓછા આવતા હોય છે, જેને લઈને વરસાદ છે અનિયમિત અને અનિશ્ચિત રહેતો હોય છે. પણ ભૂતકાળમાં એવું બન્યું છે કે અલ નીનો હોવા છતાં ગુજરાતનું ચોમાસું ઘણું બધું સારું રહ્યું છે. છેલ્લા 2-3 વર્ષની સરખામણીએ કદાચ વરસાદની માત્રા થોડી ઓછી રહી શકે છે, પરંતુ નબળું કે દુષ્કાળ જેવી જવાની કોઈ શક્યતા મિત્રો હાલ દેખાતી નથી. આ સિવાય મિત્રો ખાસ કરીને ફાગણ મહિનો પૂરો થઈ અને ચૈતર મહિનો શરૂઆત થઈ ગઈ છે. ટેકનિકલ આધારને જોતા ચૈતર મહિનાની અંદર ગરમી પડવી જોઈએ, એટલે કે ખાસ કરીને હાલ મિત્રો માવઠા જોવા મળી રહ્યા છે, તાપમાન નીચું જઈ રહ્યું છે, પરંતુ ખાસ કરીને બીજા પખવાડિયાની અંદર એટલે કે અંધારિયાની અંદર ચૈત્રી દનૈયા જે શરૂ થતા હોય છે, ચૈતર મહિનાની અંદર ખૂબ જ સારો તાપ હોવો જોઈએ. ચૈતર દનયાની અંદર તાપમાનનો પારો છે એ 40 ડિગ્રી સુધી જવો જોઈએ, તો જ મિત્રો ચોમાસું સારું જાય. જો આવું નવું વાદળછાયું વાતાવરણ રહે અને ચોમાસું જોઈએ એવો ચૈત્રી દનૈયા ચૈતર મહિનાની અંદર તડકા ન પડે તો ચોમાસા ઉપર તેની ખરાબ અસર પણ પડી શકે છે. મિત્રો આ તમને એટલા માટે જણાવી રહ્યા છે કે આગામી સમયમાં આ પરિસ્થિતિ આવશે, ચૈતર મહિનો આવશે તો કેવા તડકા પડે છે તેના આધારે મિત્રો ચોમાસાનો તમે પણ અંદાજ કરી શકાય. હમણાં જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. છેલ્લા 2 દિવસથી જોવા જઈએ તો કેટલાક ભાગોમાં ચોમાસામાં પડે તેવો વરસાદ પડ્યો હતો. ભારે પવનને કરા સાથે વરસાદ તૂટી પડતા ખેડૂતોના જીવ પણ મિત્રો અદ્ધર થઈ ગયા હતા. ત્યારે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે 25 તારીખથી લઈને 28 માર્ચની આસપાસ ફરી એક વખત પશ્ચિમી વિક્ષોભ આવવાને કારણે વધુ એક વખત ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં એટલે કે 10 એપ્રિલથી લઈને 20 એપ્રિલની વચ્ચે પણ હવામાનમાં પલટો આવવાની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો શરૂ રહેશે. એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો આગામી 20 એપ્રિલથી જૂનની શરૂઆત સુધી બંગાળનો ઉપસાગર પણ સક્રિય થઈ જશે, જેને કારણે શક્તિશાળી વાવાઝોડા આવી શકે છે. જે બાદ 17 મેની આસપાસ અરબ સાગર પણ સક્રિય થઈ જશે, એટલે કે 17ની આસપાસ વાવાઝોડું સર્જાઈ શકે છે. 8 તારીખથી લઈને 20 જૂનની વચ્ચે વાવાઝોડાની શક્યતા નકારી ન શકાય, પરંતુ મોટાભાગના વાવાઝોડાની દિશા ઓમાન તરફ મિત્રો રહેતી હોય છે.
વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી મોટે ભાગે 35થી લઈને 39 ડિગ્રીની વચ્ચે તાપમાન છે જોવા મળવાનું છે. જો કે બીજા સપ્તાહ બાદ પુનઃ ગરમી શરૂ થઈ જશે. જો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તો એપ્રિલ મહિનામાં પણ હવામાનની અંદર પલટો આવી શકે છે. જો કે 8 જૂનથી દરિયામાં પવન બદલાઈ શકે છે. 20 જૂનથી ગુજરાતની અંદર મૃગશિક્ષ નક્ષત્રમાં વરસાદ રહી શકે છે, એટલે કે વાવણી છે એ જોવા મળશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહી શકે છે તેવું અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે. જો કે મિત્રો ખાસ કરીને એવું પણ જણાવ્યું છે કે પાછોતરો વરસાદ થવાની શક્યતા પણ નકારી ન શકાય. એટલે કે આ વર્ષે જોવા જઈએ તો વરસાદ ચોમાસું નબળું નથી, પરંતુ ખાસ કરીને ચોમાસું લાંબુ પણ ચાલી શકે છે. જો ચૈત્રી દનિયા ન તપ્યા, બરોબર તડકો ન પડ્યો, અલ નીનોની અસર રહી તો ગુજરાતની અંદર વરસાદની અનિયમિતતા એટલે કે મોટા મહિના દિવસના ગેપ પણ જોવા મળી શકે છે. હવે પછી આગળના વિગતવાર વિડીયો આપણે બતાવશું કે ચોમાસુની દિશા કેવી છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.